બેંકમાં નતા આપણે ક્યાં યાર્ડમાં છે બરે કિરીટભાઈ. હા, એટલે અમારા ગામના બે ભાગ્યા મને કમિટી તેને કીધું ભાઈ તમે મત નથી દીધા ને તો તમારું કામ નહીં થાય. તમને કોડે કીધું ખુદ કીધું આ ગીતું ના ગીતું બજાઈ ગયો. હા, એ ફોન કરી કરીને ભાઈ મત નીચે નહીં કામ થાય કામ થાય ન થાય આવું દાદાગીરી કરે. વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ત્યાંના લોકો, ત્યાંના ખેડૂતો છે તે ભાજપને જાકારો આપતા હોય તેવું નજરે પડ્યું છે. કારણ કે જે રીતે હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે, એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને આ બધું જ જે વિસાવદરની જનતા છે તે શાંતિથી સાંભળી રહી છે. કારણ કે સૌથી વધારે તો એ લોકોને ખ્યાલ છે કે કોણ સાચું છે, કોણ એમના કામ કરી શકે એમ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની પેટા ચૂંટણી જ્યારે જાહેર નહોતી થઈ તે પહેલા જ ગોપાલ ઇટાલિયા પ્રચારમાં લાગી ગયા હતા અને તેમણે જે જૂનાગઢની અંદર જે સહકારી બેંક છે ત્યાં કૌભાંડ થયો હોય તેવું પણ તેમણે ખુલાસા કર્યા હતા. અને પછી ક્યાંક કૌભાંડની બાબતો આવી, કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા અને એ જ દરમિયાન જે રીતે આપણે જોયું કે જે કિરીટ પટેલ છે રડવા લાગ્યા, જાહેર મંચ ઉપરથી કહ્યું કે મેં કૌભાંડ નથી કર્યા, કે હું ઝેર ખાઈ લઈશ પરંતુ મારા ખેડૂતોનો 1 રૂપિયો પણ હું નહીં લઉં. હવે જ્યારે તેઓ રડતા હતા અને બધું જ જે વિસાવદરની જનતા છે તે પણ જોતી હતી, એટલે હવે વિસાવદરના જે ખેડૂતો છે તેમણે પણ સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છે કે આ વ્યક્તિ ખોટો છે અને આમણે પોતાની ઓફિસમાં અમને લોકોને એવું કીધેલું છે કે જો તમે અમને મત નહીં આપ્યા તો તમારું કામ નહીં થાય. અને જે લોકોને 40 લોકોની ફોજ ઉતારવી પડતી હોય એ લોકોને પણ ખબર છે કે અહીંયા એમને જાકારો મળવાનો છે. કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયા તમામ ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતા ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે એમની ઓફિસમાં જઈએ છીએ, કામ બાબતે જઈએ છીએ તો કહી દે છે કે તમે મત નથી આપ્યા તો તમારું કામ નથી થવાનું. આ વ્યક્તિ ખોટો છે. કારણ કે જે વ્યક્તિની લડતમાં 40 લોકોને મેદાનમાં ઉતારવામાં આવે, મત માંગવામાં આવે તો તમારે પણ સમજવું જોઈએ કે કોણ અહીંયા સાચું છે. જો તમે કામ કરશો તો તમને ઓટોમેટિક છે તે મત મળવાના છે. હવે સૌથી પહેલા તો એક ખેડૂત અને જે ગોપાલ ઇટાલિયા વચ્ચે વાતચીત થઈ છે તે સાંભળીએ. રજૂઆત ન કરી, રજૂઆત કરવા જતા કમિટી ચડાવી હતી એમાં તો પછી નહોતા કમિટી તો એમ કરી ગયા ભેગા કઈ દીધી બેંકમાં નતા આપણે ક્યાં યાર્ડમાં છે બરે કિરીટભાઈ. હા, એટલે અમારા ગામના બે ભાગ્યા મને કમિટી તેને કીધું ભાઈ તમે મત નથી દીધા ને તો તમારું કામ નહીં થાય. કોડે કીધું ખુદ કીધું આ ગીતું ના ગીતું બજાઈ ગયો. હા, એ ફોન કરી કરીને મત નીચે નહીં કામ થાય કામ થાય ન થાય આવું દાદાગીરી કરે છે. એ તો મત તો મને મજા આવે તો દાદાગીરી જ લેવા છે. દાદાગીરી મત થોડા લઈ શકાય. લોકશાહી કોને કહેવાય? લેવા છે ને અને અત્યારે રોવે છે. પેલા જેમ દીકરું ધોવાનું ન આવત કામ કર્યું હોત તો એને આટો મારો બોલી આ ગુજરાતમાંથી 7 જણા ઉતર્યા છે બી છે. સરકારે બધું એનું આખું દિલ્હી લગી એનું એને થોડું કઈ માણસો બહારથી જવું પડે. આ તો દુનિયા આખી ભેગી કરવી છે અને આ છે ને હજી સેવે ના ના કાકા દાવા દાવાથી જીતશે બાકી બોમ્બે જીતવાનું છે. જીતે દાવા દાવા બોમ્બે જીતવાનું છે.
અત્યાર સુધી કિરીટ પટેલ છે તે એવું કહેતા હતા કે મારા ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે બધા ખોટા છે, પરંતુ હવે એ જોવાનું છે કે જે આ ખેડૂતે જે ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી છે તેમના જવાબમાં તે શું આપે છે, કારણ કે આખરે સૌથી વધારે મહત્વનું તેમના મતદાર છે. ઉમેદવારો કરતા પછી પક્ષ કરતા પક્ષ એકબીજાને જોવે એમના કરતા તો જે એમના જે મતદારો છે તેમના ઉપર ધ્યાન આપવાનું હોય છે. મતદારો જ આખરે એમને જીતાડી અને પછી ખુરશી અને પદ અપાવે છે. એટલે જો મતદારોનું કામ ન થાય તો ક્યાંક ને ક્યાંક નારાજગી હોય છે. એ પણ આપણે અત્યારે જોઈ લીધું, કારણ કે જે રીતે આ વાતચીત સામે આવી, કહી દીધું કે તમારે કામ કરવું હોય જો અને તમે કામ કરવા ઈચ્છતા હોય કે પછી કામ કરેલું હોય તો તમને મત અમે આપીશું, અને જો તમારે કામ નથી જ કરવું તો પછી કઈ રીતે મત આપીશું. એટલે સૌથી પહેલા જે રીતે તમે આ ખેડૂતની વાતચીત પણ સાંભળી તેમને લઈને આપ શું માનો છો, અને જો તમે વિસાવદરના હોય ખરેખર ત્યાં પ્રકારે અત્યારે આ બધું ચાલી રહ્યું છે અમને તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.